जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। હાસ્ય નિબંધનું શીર્ષક છે પિતાના હાથનો પ્રસાદ। અમે બાળપણમાં ખોરાકથી વધારે તો માર ખાધો છે। જે રીતે અમે છીંક ખાતા, ઉધરસ ખાતા, ઠેબા ખાતા, ચાડી ખાતા, પછી કોકની ગાળ ખાતા, એવી જ રીતે અમે માર પણ ખાતા। આ નવો જમાનો જે આવ્યો ને એ બાળકોને ભાર વગરનું ભણતર આપવામાં નિષ્ફળ ગયો, પણ માર વગરનું બાળપણ આપવામાં સફળ થયો। અત્યારે શિક્ષકો વિદ્યાર્થીઓને હાથ પણ અડાડી ન શકે। આ નવી સદીના મા બાપ એ પોતાના છોકરાને આંગળી અડાડી ન શકે। અત્યારના મા બાપ છે ને એ માર મારવાની કળા એ તો હાવ ભૂલી ગયા। અમેરિકા તો ઘણું વહેલું સુધરી ગયું આ બાબતમાં। 1996માં હું પહેલી વખત અમેરિકા ગયો ને પછી આમ પાછો આવતો હતો। તે શિકાગોથી હું વિમાનમાં બેઠો તો બારીની બાજુમાં મારો નંબર, મારી બાજુમાં એક 5-7 વર્ષનો છોકરો અને એની બાજુમાં એના પપ્પા, એ બાપ દીકરો ત્યાં રહેતા હતા। તો વાયા ફ્રેન્કફર્ટ થઈ અને અમે મુંબઈ એરપોર્ટ ઉતર્યા છત્રપતિ શિવાજી। અને આમ જેવું વિમાને લેન્ડિંગ કર્યું અને ઓલા અમેરિકાવાળા પપ્પાએ બૂટ કાઢ્યું, બોલો, અને છોકરાને વિમાનમાં મારવા જ માંડ્યા। તો મેં એ બાપાનો હાથ પકડી લીધો, 1-2 એર હોસ્ટેસ દોડી। મેં કીધું આ 18 કલાકથી આપણે સાથે છીએ, આ છોકરો એક અક્ષર નથી બોલ્યો, તમે આને મારો છો શું કામ? ત્યારે અમેરિકાનો પપ્પો બોલ્યો, ઈ કે અમેરિકાથી ઇન્ડિયા આને ફરવા નહીં, આને મારવા લાવ્યો છે। મને કે અમેરિકામાં જ્યાં મારવા જઉં ત્યાં તો 911 911 નંબરમાં ફોન કરવાની ધમકી મારે, બોલો। અને ત્યાં તો છોકરાઓને એવું સુખ કે બાપ જો આંગળી અડાડે 911માં ફોન કરે તો પોલીસ આવીને પપ્પાને પકડી જાય। એ અમેરિકા વાળો બાપ મને કે અમેરિકામાં ઈ નક્કી નથી થતું કે હું એનો બાપ છું કે ઈ મારો બાપ છે। મારી માલિકીના મારા એકના એક છોકરાને હું આંગળી નો અડાડી શકું એવી ગુલામી ભોગવું છું, મને કે। અને છોકરાને કે અહીંયા મુંબઈમાં પોલીસને કે પોલીસને 200 રૂપિયા આપી તો 2 ધૂંબા પોલીસ મારે, બોલો। અહીંયા ઇન્ડિયામાં તો માનવતા કેટલી! પણ અત્યારે તો આપણે ઊભા બરડે સુધરી ગયા। ભારતમાં હગા બાપથી છોકરાને મરાય નહીં। અત્યારના શિક્ષકો અને અત્યારના મા બાપ જો પોતાના મારગ્રસ્ત ભૂતકાળને યાદ કરે ને તો એ દુઃખદ પ્રસંગોના સ્મરણમાંથી પણ એને સુખનો અનુભવ થઈ શકે। કારણ કે માનવીના જીવનમાં જે દુઃખદ પ્રસંગો બન્યા છે ને એ વર્ષો પછી યાદ કરે ને ત્યારે ઘણી વખત એને સુખ આપે, અને જીવનમાં જે સુખદ પ્રસંગો બન્યા હોય ને એને વર્ષો પછી યાદ કરે ને ત્યારે દુઃખનો અનુભવ કરાવે। હું મારા નાનપણની વાત કરું, અમારા નાનપણમાં સોમવાર, મંગળવાર, બુધવાર એવું નહોતું, બધા વાર છે ને એ માર વાર હતા। અમે માર ન ખાધો હોય એવા દિવસો અમારા કેલેન્ડરમાં ભાગ્યે જ આવતા। આ સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ આવે ને એમ વર્ષમાં 1 કે 2 દિવસો માર વગર ના આવે। દિવાળી જેવો કોઈ મોટો તહેવાર હોય તો તે દિવસે પિતાજી છે ને મારનું બ્રહ્મચર્ય પાળતા, અને ત્યારે અમારો આખો દિવસ સુખમાં પસાર થતો। પણ જે રીતે ઉપવાસના બીજા દિવસે ઉપવાસી બમણી ભૂખથી ભોજન ઉપર તૂટી પડે, એમ અમારા પિતાજી તહેવારના બીજા દિવસે આમ બમણા જનૂનથી અમારા ઉપર તૂટી પડતા। અને અમને એમ લાગતું માર ખાતા ખાતા
કે બાપા 2 દિવસનો કોટા પૂરો કરવા માગે છે, અને પિતાજી અમને મારની પ્રસાદી આપે ને એટલે અમને પિતાના પ્રસાદનું પેકેજ મળ્યું છે. એ ઘટનાને છુપાવવાને બદલે પડોશના 5 ઘર સાંભળે ને એમ મોટા અવાજે ભેંકડો તાણીને અમે રોતા, અને અમારા રોવાનો અવાજ સાંભળે ને એટલે આડોશ પાડોશના બાળકો હોય ને એની ચાલ ચલગતે પાછી હંગામી ધોરણે સુધરી જતી, પણ હંગામી. કારણ કે અમારા સમયનું બાળપણ એવું નિષ્ફિકર હતું કે પડોશના બાળકો પણ હખણા રહેવાનું થોડીક વારમાં જ ભૂલી જતા, અને પરિણામે એ લોકો પણ પોતપોતાના પિતાજીની માર મારવાની ક્ષમતા મુજબ માર મેવાનો પ્રસાદ પામતા. અને એ જમાનો બહુ મજાનો હતો. મારા બાપા મને આમ શેરીમાં લાવીને મારતા હોય તો પાડોશી ઊભા ઊભા જોઈ રે એવા સ્વાર્થી નહોતા. ગમે એવું અગત્યનું કામ કરતા હોય ને તો એ પાડોશી તરત જ આવીને મારા બાપાને મદદ કરે, મને મારવામાં મદદ કરે. કારણ કે એને અપેક્ષા હોય ને કે આપણા છોકરાની સર્વિસ કરશું ને ત્યારે એ આવશે. એ જમાનામાં 2 પાડોશી વચ્ચે આવો સરસ વાટકી વ્યવહાર, એકબીજાના છોકરાને મારવાનું. સાહેબ, પાડોશી કદાચ મારી લે ને તો જે છોકરાએ માર ખાધો હોય ને એનો બાપ કોઈ દિવસ ઝઘડો તો નહોતો કરતો, પણ મોઢું નહોતો બગાડતો. સાહેબ, આ ઈ જમાનાની વાત કરું છું. ઈ જમાનાની વાત કરું છું કે ઘરમાં કંઈક રાંધ્યું હોય ને તો એકલા નહોતા ખાતા, પણ ડબ્બામાં કે વાટકીમાં એ પાડોશમાં આપતા, અને પાડોશમાં જે ડબ્બો આપ્યો હોય ને એ પાછો ખાલી ન આવે. પાડોશમાંથી આવે ને ત્યારે એ ડબ્બો ભરેલો આવતો. જે છોકરાઓએ પાડોશીના હાથનો માર નથી ખાધો, જે છોકરાઓએ પાડોશમાં શું સારું રંધાય છે એની ખબર નથી. અમને તો ખબર હતી કે આ વઘારેલી રોટલી છે ને એ તો સવિતા આંટી જેવી કોઈ ન બનાવે, ભાખરી છે ને એ તો મંજુલા માસી જેવી કોઈ ન બનાવે. સાહેબ, આડોશ પાડોશના આંટીઓને શું સારું રાંધતા આવડે છે એ અત્યારના છોકરાઓને ખબર નથી. જે છોકરાઓએ દાદી કે નાનીના મોઢેથી બાળ વાર્તા નથી સાંભળી, સાહેબ, આ બાળકોનું ભવિષ્ય છે ને એ આપણને દયનીય લાગે. અમારે તો મોટા અવાજે રડી અને આ પિતાના જનૂનનું અમે જાહેર પ્રદર્શન કરતા, અને આ પ્રકારના વર્તનનો પાછો પિતાને રજ માત્ર ક્ષોભ ન આવ્યો. હા, મને બરાબર યાદ છે કે પિતાજીનો ભરપેટ, આમ તો ભરપેટ નો કહેવાય પણ ભરપીઠ, પિતાજીનો ભરપીઠ માર ખાધો હોય અને પછી હું આમ ભેંકડો તાણીને રોતો હોય ત્યારે પિતાજી 1-2 વખત અમને છાના રહી જવા માટે હુકમ કરતા કે છાના રહી જાઓ. જો અમે સ્વચ્છંદી બનીને પિતાના વટ હુકમની અવગણના કરીને તો પિતાજી અમને છાના રાખવા માટે બીજી વાર મારતા. બોલો, જે કારણે અમે રોયા હોય એમાં પાસે છાના રાખવા બીજી વાર મારે, અને બીજી વાર મારવા માંડે એટલે અમે છાનાય રહી જતા તરત જ. ઉદારતા તો અમારી આભને અડે એવી. પિતાજી થોડીક વાર પહેલા જ અમને મારીને કોઈ બીજા કામે વળગ્યા હોય પણ બીજી વાર મારવામાં ક્યારેય આળસ કરતા નહોતા. ઘણી વાર તો બાપા અમારી સર્વિસ કરતા હોય ને ત્યારે બાને એમ લાગે કે મારનો આજનો કોટા હવે પૂરો થઈ ગયો છે, એટલે બા બિચારી રસોઈ કરતા કરતા દોડે. પણ અમુક ઘરમાં કેવું થાય કે પત્ની દરમિયાનગીરી કરે ને પછી જ પતિને પાનો ચડે, એટલે વધારે માર ખાવો પડે. એટલે આવા ઘરમાં બાળકો જ યુદ્ધ વિરામના સમયમાં, કારણ કે આ એક પક્ષીય યુદ્ધ જેમાં એક પક્ષ હુમલો કરે ને બીજા પક્ષને તો એ હુમલો ખાળવાનો જ હોય, એને પ્રતિ હુમલો કરવાની કોઈ જાતની મંજૂરી ન હોય, એને એક પક્ષીય યુદ્ધ કહેવાય. એટલે આવા એક પક્ષીય યુદ્ધ વિરામના સમયમાં પછી બાળકો છે ને એ પોતપોતાની બાને કહી દે કે પપ્પા અમને મારે ને તારે વચ્ચે નહીં પડવું, કારણ કે એમ થવાથી અમારે મહત્તમ માર ખાવો પડે છે. અમને ઘરમાં
પિતાજી મારે અને નિશાળમાં માસ્તર મારે. અને મારે તો પાછું કેવું, પિતાજી અને માસ્તર બંને એક જ વ્યક્તિ, પણ મારા પિતાજી બંને ભૂમિકા નિષ્ઠાપૂર્વક નિભાવતા હો. મારા પિતાજી એટલા કામઢા કે મને બાપ તરીકે ઘરે બરાબર મેથી પાક જમાડીને નિશાળ ગયા હોય, પણ એ તાજા ભૂતકાળને તરત જ ભૂલી જતા હો. અને નિશાળમાં પણ મને નિપુણતાપૂર્વક મારતા હો. પિતાજી જ્યારે આ માસ્તરની ભૂમિકામાં મને મારે ને, ત્યારે આપણને એમ જ લાગે કે કોઈ નવો માણસ આપણને મારી રહ્યો છે. એવી ખરેખર આમ જેને કહેવાય ને કે પોતાના દરેક કામને નિષ્ઠાપૂર્વક કરવું, એવી ભાવના. અમે પણ આમ આપણે કુંવારા છીએ એટલે ઉદાર પીઠ રાખીને માર ખાવો જ પડે એવી ગેરસમજણ ધરાવતા, અને એના કારણે આ માર ખાવાની જે ક્રિયા છે ને, એને અમે અમારી દિનચર્યાનો ભાગ જ ગણી લીધો હતો કે એક વાર નાહવું પડે ને 2 વાર ખાવું પડે, એમ 1 કે 2 વખત એમ કે બાપના હાથનો મેથી પાક ચાખવો જ પડે. આ રોજિંદી દિનચર્યામાં અમે માર ખાવાની પ્રવૃત્તિને ગણી લીધેલી. અને આ કોરોનાની કૃપાથી ઘણા અંગ્રેજી શબ્દો પણ લોક જીભે ચડ્યા. એમાંનો એક શબ્દ ઇમ્યુનિટી. આ કોરોના નહોતો આવ્યો ને ત્યારે આ 135 કરોડની વસ્તી છે ને, એમાં 100 કરોડને ખબર નહોતી કે આ ઇમ્યુનિટી એટલે વળી કઈ બલા. આ ક્વોરન્ટાઇન તો 135 કરોડમાંથી 100 કરોડને ખબર નહોતી ક્વોરન્ટાઇન શું કહેવાય. આ 3 મહિના કોરોના હાલ્યો પછી તો ક્વોરન્ટાઇન બોલતા શીખ્યા આપણે. એટલે અમે આ ઇમ્યુનિટી શબ્દ હવે સમજાણો, પણ અમે બાળપણમાં ક્યારેય બીમાર પડ્યા હોય એવી ઘટના ભાગ્યે જ બનતી. અમે ગટરમાં પડતા, ખાડામાં પડતા, અમે અવાડામાં પડતા, તળાવમાં પડતા, કૂવામાં પડતા, કાદવમાં પડતા, પોદળામાં પડતા. એમ તો અમે ક્યારેક ક્યારેક પ્રેમમાં પડતા, પણ અમે બીમારીમાં પડ્યા હોય ને એવું અમને યાદ નથી આવતું. નહીતર અત્યારના બાળકો ખાય છે ને આ બરમુડિયાઓ, એવા કોઈ રોગ પ્રતિકારક વ્યંજન વસાણા અમે ખાધા હોય એવું અમારા સ્મરણમાં નથી હો. પણ મને એવું લાગે છે વ્યક્તિગત રીતે, મારી ઉંમરના જે છે બધાય 55-60 આસપાસના, આ લોકો માટે પિતાના હાથનો પ્રસાદ એ સૌથી મોટી ઇમ્યુનિટી હતી. પિતાના હાથનો પ્રસાદ એ અમારી સૌથી મોટી રોગ પ્રતિકારક શક્તિ હતી. આજે જ્યારે પિતાજી હયાત નથી ત્યારે સતત માંદા પડી જવાની બીક લાગે છે, અને સાવ નિછત્ર થઈ ગયા હોય ને, જાણે છાપરા વગરનું ઘર થઈ ગયું હોય ને એવા ઉઘાડા થઈ ગયાનો અહેસાસ થાય છે. પપ્પા, અત્યારે તમે બહુ યાદ આવો છો. થેન્ક યુ વેરી મચ.